pelvic abscess, encysted pus collection in pouch of Douglas. હવે પાઉચ ઓફ ડગલસ છે ને એ રેક્ટમ અને યુટરસની વચ્ચે આવેલું હોય. ઓકે, રેક્ટમ અને યુટરસની વચ્ચે એક રચના આવે જેને પાઉચ ઓફ ડગલસ કહેવાય છે. એમાં પસ કલેક્શન થાય એને કહેવાય. ઠીક છે. ડેફિનેશન પસ કલેક્શન પાઉચ ડગલસ. એમાં શું લોવેસ્ટ પેલ્વિક કેવિટી બિટવીન યુટરસ એન્ડ રેક્ટમ. એની ઇટિયોલોજીમાં લખી દેવાનું કે પોસ્ટ અબોર્શન યાની અબોર્શન પછી અને પરપોરિયમ સેપ્સિસના લીધે થઈ શકે. ઠીક છે. આફ્ટર ડિલિવરી જે પસ નીકળતું હોય એને પુર્પોરિયલ સેપ્સિસ કહેવાય. એક્યુટ સાલ્પિંજાઇટિસ, પરફોરેશન ઓફ ઇન્ફેક્ટેડ યુટ્રસ, પછી પોસ્ટ ઓપરેટિવ પેલ્વિક પેરિટોનાઇટિસ, રપ્ચર ઓવેરિયન સિસ્ટ है, એપેન્ડિસાઇટિસના લીધે રપ્ચર ગોલ્ડ બ્લેડર. આ બધા રેન્ડમ જે બી તને યાદ આવે મનથી બનાવીને લખી દેવાના. ક્લિનિકલ ફીચર કેવા હશે? हाई रेक्टल टेनेस है यानी कि अर्ज टू पास स्टूल हाई है. ठीक है. पेन इन लोअर एब्डोमेन અને યુરિનરી રિટેન્શન. ઠીક છે. સાઇન શું હશે? જનરલમાં પલ્સ રેટ વધી જશે અને ટેમ્પરેચર વધશે. એબ્ડોમેનમાં ટેન્ડરનેસ, રિજિડિટી અને લોઅર એબ્ડોમેનમાં પેન હોય. સુપ્રા પ્યુબિક રિજન ટેન્ડર, ઇનરેગ્યુલર, સોફ્ટ, રેઝોનન્ટ એન્ડ પરક્યુશન, લો પિચ એરી સાઉન્ડ હોય. ઠીક છે. પેટમાં આ બધું થઈ રહ્યું છે. वजाइना हॉट एंड टेंडर है. सर्विक्स मूवमेंट पेनफुल है. बेगी फ्लक्टंट અને ટેન્ડર માસ જોવા મળે છે પાઉચના પાર્ટમાં. ઠીક છે. અને કન્ફર્મ બાય રેક્ટલ એક્ઝામિનેશન. ઇન્વેસ્ટિગેશનમાં તો બ્લડ વર્ડ કરાવો, પસ કલ્ચર કરાવો, પેલ્વિક યુએસજી ને એવું બધું. ઠીક છે. હવે મેજર પાર્ટ ગોનોરિયા. આટલામાં મેં જે લખ્યું ને એના આખા ક્વેશ્ચનનું મેઇન ક્રક્સ કર્યું હોય તો આ ક્વેશ્ચનમાં શું લખવાના છે એ ઉપરમાં જ હું તને બતાવી દેતી. નિઝેરિયા ગોનોરિયાના લીધે થઈ ક્યાં રહ્યું છે? કોલ્યુમિનાર એપિથિલિયમમાં. ઠીક છે. કોલ્યુમિનાર એપિથિલિયમ ઓફ જેનાઇટો યુરિનરી ટ્રેક. હવે એ ગ્રામ નેગેટિવ ડિપ્લોકોકસ બેક્ટેરિયા है. 3 થી 7 ડે એનું ઇન્ક્યુબેશન પીરિયડ है. એમાં ક્લિનિકલ ફીચર બનાવીને લખવાના, સાઇન બનાવીને લખવાના છે. હવે જો એનું જે એમાં એક મેટાસ્ટેટિક સ્ટેજ આવે એમાં કંઈ વધારે નહીં, પ્રી હિપેટિક યાની કે લીવરના કેપ્સ્યુલમાં થાય છે. અને સેપ્ટિસેમિયામાં શું થશે કે સેપ્ટિક આર્થરાઇટિસ, એન્ડોકાર્ડાઇટિસ, સ્કિન રેશ, બસ એટલું થાય. અને એસોસિએટેડ વિથ સિફિલિસ અને ક્લેમેડિયલ ઇન્ફેક્શન યાની કે ગોનોકોકસ આગળ જઈને સિફિલિસ અને ક્લેમેડિયલ ઇન્ફેક્શનને એસોસિએટ કરે. ઠીક છે. આટલું કહેવા માંગે જો તું એક વખત રીડ કરશે ને તને ખબર પડી જશે. અને આની ટ્રીટમેન્ટ તો પ્રિવેન્ટિવમાં શું ભાઈ? થેરાપી ફોર ગોનોકોકલ ઇન્ફેક્શન એન્ડ મેટિક્યુલસ ફોલોઅપ અન્ટિલ પેશન્ટ ડિક્લેર ક્યોર. અને ક્યુરેટિવમાં સિંગલ ડોઝ ઓફ સિફેક્ટ્રીનાઝોન, એઝિથ્રોમાઇસિન, ડોક્સાસાઇક્લિન. ઠીક છે. અને પેશન્ટ વિથ ગોનોરિયા મસ્ટ બી સસ્પેક્ટેડ હેવિંગ સિફિલિસ એન્ડ ક્લેમિડિયલ ઇન્ફેક્શન કારણ કે એસોસિએટ કરે. ફોલોઅપમાં તો કલ્ચર વગેરે 7 દિવસમાં કરતા રહેવાની થેરાપી કરવાની. નાવ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સિફિલિસમાં જો ટ્રેપેનોમા પેલિડિયમના લીધે થાય છે. ડાયરેક્ટ સ્કિન કોન્ટેક્ટથી બી સ્પ્રેડ થઈ શકે. હવે જો એમાં 4 પાર્ટ છે: પ્રાઇમરી, સેકન્ડરી, લેટન્ટ અને ટર્શરી. યાની પ્રાઇમરી સિફિલિસ, સેકન્ડરી સિફિલિસ, લેટન્ટ સિફિલિસ અને ટર્શરી સિફિલિસ. પ્રાઇમરી સિફિલિસમાં શું 9 થી 90 દિવસનું પ્રાઇમરી 9 થી 90 દિવસમાં દેખાઈ શકે. આ 6 વીકથી 6 મંથમાં. અને પહેલાં આપણે પ્રાઇમરી કરીએ પછી હું બાકી નાખું. પ્રાઇમરી લીઝન બને જેને આપણે ચેન્કર કહીએ. લોકેશન ઓફ ચેન્કર લખવાની એમાં તને જે મનાવે એ ચેન્કર બનાવી દેવાનું કે અહીંયા થઈ રહ્યું. કેરેક્ટરિસ્ટિક શું હોય? એક પેનલેસ અલ્સર હોય, ઇન્ફ્લામેશન ઓફ ઇન્ગ્વાઇનલ લિમ્ફ નોડ અને હીલ થઈ જાય 1 થી 8 વીકમાં. સેકન્ડરીમાં શું થશે કે હવે 6 વીકથી 6 મંથ આફ્ટર ચેન્કર અપિયર યાની કે 6 વીકથી 6 મંથ આફ્ટર ચેન્કર અપિયર લોકલ લીઝનમાં મેઇનલી વલ્વામાં કોન્ડાઇલોમા લાટા એવું બને છે. અને એના સિમ્ટમ લખી દેવાના અમુક બને. લેટન્ટ સિફિલિસમાં શું થાય કે રિઝોલ્યુશન ઓફ સેકન્ડરી ફેઝ અને એક ક્વાઇટ ફેઝ છે. 2 થી 20 વર્ષ બી લાગી શકે. એસિમ્પ્ટોમેટિક સિમ્ટમ દેખાય, મતલબ કંઈ સિમ્ટમ જ નહીં હોતા.
ટર્શરી સિફિલિસ, તો એમાં શું 1/3 ઓફ અનટ્રીટેડ કેસ ડેમેજ ટુ CNS કરાઈ શકે અને એમાં કેરેક્ટરિસ્ટિક है ગુમેટસ અલ્સર જે પેનલેસ હોય, ठीक है। અને એનું ટ્રીટમેન્ટમાં બેન્ઝાથાઇન પેનિસિલિન એ મોસ્ટ ઇન્ડિકેટેડ है। આ થઈ ગયું તારું સિફિલિસ। સિફિલિસમાં આટલું તો લખી જ દેવાનું। પછી ક્લિમેડિયલ ઇન્ફેક્શનમાં ક્લિમેડિયા ट्राइकोमोनासिस ग्राम नेगेटिव बैक्टीरिया है અને ઇન્ક્યુબેશન 6 થી 14 દિવસ, ठीक है। પેથોલોજીમાં કેવું કોલોમિનાર એપિથેલિયમમાં થાય જે યુરેથ્રા, બાર્થોલિન ગ્લેન્ડ, સર્વિક્સમાં આગળ પરિણમે। ઇન શોર્ટ 75% એસિમ્પ્ટોમેટિક है, લીઝન સુપરફિશિયલ હોય, ठीक है। અને એમાં ડિસયુરિયા ડિસ્પેરોનિયા એ મતલબ મેજર સિમ્ટમ હોય। પછી આવશે કોમ્પ્લિકેશન જેમ કે PID પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ અને એ બી થાય કેમ અસેન્ડિંગ ઇન્ફેક્શનના લીધે જે એન્ડોમેટ્રાઇટિસ અને સાલ્પિન્જાઇટિસ કરાવે। બીજું આમાં ઇન્ફર્ટિલિટી અને એક્ટોપિક પ્રેગ્નન્સી જોવા મળે છે। ફિટ્સ હગ્સ સિન્ડ્રોમ આ બધા કોમ્પ્લિકેશનમાં છે। ફિટ્સ હગ્સ કર્ટિસ સિન્ડ્રોમ આ ખબર નહીં શું એ પણ હતું કૂલ લાગી રહ્યું હતું તો લખી દીધું। ડાયગ્નોસિસમાં નેટ કરીને એક આવે એનાથી ડાયગ્નોસિસ થાય। આમાં કંઈ ન્યુક્લિક બ્લા 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 ટ્રીટમેન્ટ એવું કંઈક છે એ ટેસ્ટ है। ટ્રીટમેન્ટમાં એઝિથ્રોમાઇસિન ડોક્સાસાઇક્લિન જે માંગે ક્વેશ્ચનમાં એ લખી જ દેવાનું આપણે। ચેન્કરોઇડ કરીને ક્વેશ્ચન હતું તો મેં લખ્યું તો ખાલી બોલ દો। હિમોફિલિસ ડેક્રાઈ ખબર નહીં, હા હિમોફિલિસ ડેક્રાઈ કરીને એક બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ 3 થી 5 દિવસ આનું પેલું છે ઇન્ક્યુબેશન પીરિયડ। વેસિક્યો પુસ્ચ્યુલ બનાવે છે જે વલ્વા વજાઈના સર્વિસમાં જોવા મળે છે। ક્લસ્ટર ટાઈપનું અલ્સર હોય જેને સર્ક્યુમસ્ક્રાઇબ કરી શકાય અને પેનફુલ સર્ક્યુમસ્ક્રાઇબનું મતલબ હોય કાઢી શકાય, નીકાળી શકાય અને અનલાઇક ચેન્કર આ પેનફુલ હોય। યુનિલેટરલ ઇન્ગ્વાઇનલ લિમ્ફેન્ડાઇટિસ જેને બ્યુબોઝ બી કહેવાય એ આમાં જોવા મળે ચેન્કરોઇડમાં। ડાયગ્નોસિસ શું હોય કે પર્સ કલ્ચર ટેસ્ટ કરાવો, ગ્રામ સ્ટેન સ્મિયર કરાવો અને ટ્રીટમેન્ટમાં એઝિથ્રોમાઇસિન ભાઈ બીજું એઝાઇથ્રોમાઇસિન બંને ઓરલી આપવાનું। નેક્સ્ટ ગ્રેન્યુલોમા ઇન્ગ્વાઇનલમાં કેવું હોય કે આ શું નામ है કેલાઇમેટોબેક્ટીરિયમ વગેરે જે બી है ગ્રેન્યુલોમેટસના લીધે થાય। ક્લાઇમેટોબેક્ટીરિયમ ગ્રેન્યુલોમેટસના લીધે થાય है 10 થી 80 દિવસ આફ્ટર સેક્સ અને પ્યુસ્ચલ લીઝન બને છે જે આગળ જઈને અલ્સર બની જાય। બ્યુફેરિડ બીફ યાની ગાયના માંસ જેવું અલ્સર હોય છે જેના રોલ્ડ માર્જિન હોય। ઇન્ગ્વાઇનલ લિમ્ફ નોડ અફેક્ટ થાય છે। ડાયગ્નોસિસમાં શું સ્ક્રેપ અલ્સર યાની અલ્સરને સ્ક્રેપ કરવાનું, ગિમ્સા સ્ટેનમાં નાખવાનું। ટ્રીટમેન્ટમાં ડોક્સીસાઇક્લિન અને એઝિથ્રોમાઇસિન। એટલે અમે બોલ્યા ને કે ડાયગ્નોસિસમાં સ્ક્રેપ અલ્સર અને ગિમ્સા સ્ટ્રેનમાં નાખવાનું યાની કે એનાથી ખબર પડે કે ભાઈ હા ગ્રેન્યુલોમા ઇન્ગ્વાઇનલ है અને એનું ટ્રીટમેન્ટ કે આ બધું પૂછાય નહીં। બેક્ટેરિયા વજાઇનોસિસ, તો બેક્ટેરિયા વજાઇનોસિસ આ થોડું શાયદ પૂછાઈ જાય તો સારું ક્વેશ્ચન है। ગાર્ડનેલા વજાઇનાલિસના લીધે થાય, ઠીક છે। આગળ નામ આવી ચૂક્યું है ગાર્ડનેલા વજાઇનાલિસ છે રૂકમાં કહું અહીંયા કેમ ભૂલ થઈ અમારાથી સમજાવ। એનું હોલમાર્ક ફીચર है કે डिक्रीज लेक्टोबेसिलाई वजाइनल फ्लोरा, डिक्रीज कर दे लेक्टोबेसिलाई જે પ્રોટેક્ટિવ है આપણા વજાઇના માટે એ વજાઇનલ ફ્લોરા માટે, ઠીક છે। ક્લિનિકલ ફીચરમાં ફિશી સ્મેલ, ગ્રે વાઇટ ડિસ્ચાર્જ, વજાઇનોસિસ એન્ડ વજાઇનોસિસ આ વજાઇનોસિસ है नॉट वजाइनाइटिस। आ भी एक आमा समझाएलू है कारण કે વજાઇના રિલેટેડ સિમ્ટમ નહીં હોતા એના લીધે અને વજાઇનોસિસ કહેવાય, નોટ વજાઇનાઇટિસ, ઠીક है। फिर डायग्नोसिसમાં એમસેલ 4 डायग्नोस्टिक क्राइटेरिया है। એમસેલનો 4 डायग्नोस्टिक क्राइटेरिया આવું હતું કે ભાઈ હિમોજેનસ વજાઇનલ ડિસ્ચાર્જ હોવું જોઈએ, ભાઈ વજાઇનાની પીએચ 4.5 કરતાં વધારે હોવી જોઈએ, પોઝિટિવ વિફ ટેસ્ટ હોવું જોઈએ અને પ્રેઝન્સ ઓફ ક્લુ સેલ હોવા જોઈએ। તો આ 4 ક્રાઇટેરિયા ફૂલ થાય ત્યારે ડાયગ્નોસિસમાં કહેવાનું કે હા ભાઈ બેક્ટેરિયા વજાઇનોસિસ है અને આનું ટ્રીટમેન્ટ है મેટ્રોનિડાઝોલ।
હર્પીસ જેનાઇટાલિસ, તો ઓબ્વિયસલી હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ ઇન્ફેક્ટેડ પાર્ટનરથી ઓરોજેનાઇટલ બી થઈને આવી શકે. 2 થી 14 દિવસ એનું ઇન્ક્યુબેશન પીરિયડ है. ક્લિનિકલ ફીચરમાં ઇનિશિયલ અટેક ઇઝ સિવિયર દેન રીઅકરન્ટ, યાની કે જે પહેલું અટેક આવશે ને ઇન્ફેક્ટ થયા પછીનું એ બહુ ખતરનાક હોય. આ ક્લિનિકલ ફીચરમાં લખવાનું હોય આપણે. એ ખતરનાક હોય રીઅકરન્ટ કરતાં. અને લીઝન એ મોસ્ટલી ક્લિટોરિસ, લેબિયા, વલ્વા અને એમના પાર્ટ પર જોવા મળે અને વલ્વામાં બર્નિંગ હોય. ઠીક છે. ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા है એનું એલિસા, અને કોમ્પ્લિકેશન લખી દેવાની થોડી. ટ્રીટમેન્ટમાં એ સાયક્લોવીર અને વેલ્વા સાયક્લોવીર એવા 2 આવે. ઓકે. અને હા અહીંયા રીઅકરન્ટ ઇન્ફેક્શન કોમન है HSV-2માં. ઓકે. બીજું આમાં કંઈ એટલું ખાસ હે નહીં. બીજું આવશે મેન આપણું HIV એન્ડ એડ્સ. તો HIV એડ્સમાં HIV एक रेट्रोवायरस HIV यानी कि ह्यूमन इम्यूनोडेफिशिएंसी वायरस इज अ रेट्रो कंटेनिंग डबल स्ट्रैंड RNA. ठीक है. रेट्रो वायरस है जो डबल स्ट्रैंड RNA कंटेन करे. હવે એ પ્રોટીન જેવા કે P24 અને ગ્લાયકોપ્રોટીન કેપ્સ્યુલ જેમ કે GP120 અને GP41 એમનામાં થાય છે. અને આ શું કરે વાયરસની આ પેથોફિઝિયોલોજી કે વાયરસ એ એક એન્ઝાઇમને અફેક્ટ કરે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ છે. ઠીક છે. જેને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. અને એ ટ્રાન્સક્રાઇબ કરાવે છે વાયરલ RNA. ઠીક છે. એ પોતાનું RNAને ટ્રાન્સક્રાઇબ કરાવીને હોસ્ટ સેલના DNAમાં બનાવરાઈ દે. સમજી? યાની કે આ જે છે HIV એડ્સ એ ટ્રાન્સક્રિપ્ટેઝનો યુઝ કરીને પોતાના RNAને કોપી બનાવરાવે છે હોસ્ટ સેલના DNAમાં, અને કેન બી ડિસ્ટ્રોય બાય હીટિંગ એટ 56 સેલ્સિયસ ઓર 30 મિનિટ. યાની કે આને ડિસ્ટ્રોય કઈ રીતે કરવાનું કે